હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આ સેવાય છે આપણા રહોડાનું એસી છો તમે. અને આજે આપણે બનાવવાનું હતું ગાંઠિયાનું શાક. જોઈ શકો છો આમાં છે પણ છે તુરિયાનું શાક છે. આપણે તુરિયાનું શાક ભાવતો ના ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણે તો પેલી ધોતે બી પહેલા હતા, પછી હું તમને બનાવું. જઈને આપણે ડબ્બો ખોલવા માંડ્યા. આમાં છે ભાઈ પતરી, શેવલી, ફાઇનલી ગાઈસ આવું કાંક આપણે ભાગ મળી ગયો છે. और कुछ है क्या? हाँ ये सब चलो देखते हैं गाइस। देख सकते हो गाइस, ये गैस तपेली तो ये वसीवी અને હવે કરવાનું છે ગેસ શરૂ. હા, પહેલી જ વારમાં શરૂ થઈ ગયો ગાઈસ. હવે પાણી બળી જવા દેવાનું, કેમ કે ધોઈને લાવ્યા છે ગાઈસ. લઈ લીધી આપણે નાની એવી ચમચી. ને હવે લેવાના છે ડબલા, મીન્સ કે સામગ્રી. થઈ ગયા છે આપણા ડબલા. इसमें है नमक, खुल जा हाँ खुलશે नहीं. कैमरामैन गोतना पड़ेगा मेरे घर. देखो સામગ્રી આવી ગઈ છે ગાઈસ. જોઈ શકો છો આમાં તેલ. ગાઈસ આપણે નાખી દીધું છે તેલ અને એમાં નાખી દેવાનું છે બધા મરી મસાલા. પછી કરી દેવાનું છે ગાઈસ પાણી એડ. આવડતું નથી પણ બનાવી છે ગાઈસ, જોઈ શકો છો. જેટલું આવે છે ને તે જમી જોઈ શકો છો. એસી ના કઈ કોઈ એસી હવે આને આમનો થોડોક ટાઈમ સડવા દેવાનું છે ગાઈસ. આ ડબ્બા ખોલાવી એવો પેક કરી દેવાનો સમય આવી ગયો છે. આપણે ફટોફટ ડબ્બા પેક કરી દીધા. પછી ગાઈસ ફાઇનલી કાંક આવી રીતના ઉકળવા મળ્યું અને હવે નાખી દેવાનું છે આપણે ગાંઠિયા. હવે આપણે પેલા નાખી દો, મોળા તો નથી ને. ફાઇનલી ગાઈસ આપણે મોટો વેરી નાખી દીધા ગાંઠિયા. ये क्या है? थोड़ा नहीं दो. ऐसा कुछ समय आता है जैसा बना रहे हैं. बाकी तो ऐसे लेकर खा लेना, वही हमारा काम है. आपको एक बात बताता हूँ, देखो कितनी शाकभाजी पड़ी. फिर भी हमें बनाना नहीं आता ना, इसलिए ये सब करना पड़ता है. बनवाયું પણ ગાઈસ આપણે એક વસ્તુ તો ભૂલી ગઈએ. રસો રાખવો હોય તો રાખી શકો છો, બાકી આપણે તો ગાય રાખવાનો છે નહીં. જોઈ શકો છો ગાઈસ.
પછી નાખી દેવાનું છે ભાઈ કોથમરી. ફાઇનલી ગાઈઝ કોથમરી નાખી દીધા પછી આપણું શાક બનીને રેડી છે. હવે ગેસને બંધ કરી દેવાનો છે. ઓકે ગાઈઝ કમ્પ્લીટ. તરવા માટે હાંચી ગોતતો હતો પણ હાંચી સડી નહીં, એટલે એવું લાગે છે હવે હાથે જ ઉતારવું પડશે. गरम तो लगता है, अब कैसे उतारा जाए, मेरे को कुछ जुगाड़ करता हूँ. પછી મારા મગજમાં એક આઈડિયા આવ્યો. આમ સમસી અને ચાકુના મદદથી ઉતારી શકાય છે. પડી ગાય છે સરી પણ બીજી વસ્તુમાં કામમાં આવી શકે છે. ને ફાઇનલી ગાય હવે આપણે જમવા બેઠી ગયા છે. હવે આપણે ખાવા બેઠી ગયા છે. ખાતા ગાય આપણને યાદ આવી ગયું આકડી પડી છે તો ગાય કાપી નાખી આકડી અને કાઢી નાખ્યો એક બાજુ કચરો. A few moments later. આપણે ભાઈબંધની વાડીએ નાળિયેર પીવા પછી તો ચડાવી દીધો આપણે બંદાને માથે જોઈ શકો છો. અને હવે પાડવાનો છે એ નાળિયેર. એટલે બને રહેજો આપણા બ્લોગમાં કન્ટિન્યુ. પછી તો એક એક કરીને આવવા દીધા નાળિયેર જોઈ શકો છો. તમને દેખાડું ભાઈબંધ દેખાતો નહોતો માથે આવો ગયો છે જોવો જ નહીં. હમણાં ઉતરે એટલે તમને બતાવું. અત્યારે તો એ પાડવામાં વ્યસ્ત છે ભાઈ. હવે બોલાવાની છે બાકાજી. જો ગાઈસ તમે કેટલી નાળિયેરી હલે છે. અને નાળિયેર વાળો જો નાળિયેર પડી રહ્યા છે. જોઈ શકો છો તમે ગાઈસ. ફાઇનલી ગાઈસ નાળિયેર પાડી દીધા છે. હવે આપણે જવાનું હતું કામ કરવા માટે. મીન્સ કે આપણે એવા છે ખાતર નાખવા, એટલે ખાતર નાખવા જવાનું છે. હા ભાઈ જો નાળિયેર જે પાડ્યા જ જાય છે. તો હવે આપણે જઈશું. પછી તો ગાય જોઈ શકો છો મેં લઈ લીધી અમારી સ્પ્લેન્ડર અને 2 જણાથી નાખવા માંડ્યા ખાતર. આવી રીતે કાંઈક ખાતર નાખતા હતા જોઈ શકો છો તમે. અને આ ભાઈ કાપવા માંડ્યા નાળિયેર. આ ભાઈ સડેલા હતા માથે જોઈ શકો છો તમે. મળીએ નવા બ્લોગમાં. ટાટા બાય.